હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ સેકન્ડ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ પ્રાઇમર એમાં લેસન નંબર 4 એનિમલ્સ એટલે કે પ્રાણીઓ એના વિશે આપણે વાત કરીશું. આપણી આસપાસ જોવા મળતા પ્રાણીઓને પાલતુ પ્રાણીઓ કહેવાય, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે ડોમેસ્ટિક એનિમલ્સ. તેના અંગ્રેજી ઉચ્ચાર અને સ્પેલિંગ આજે આપણે આ વિડીયોમાં શીખીશું. ચલો, પહેલું છે CAT કેટ એટલે થશે બિલાડી. BUFFALO બફેલો એટલે ભેંસ. RABBIT રેબિટ એટલે સસલું. DONKEY ડોંકી એટલે ગધેડો. RAT રેટ એટલે ઉંદર. DOG ડોગ એટલે કૂતરો. CAMEL કેમલ એટલે ઊંટ. HORS હોર્સ એટલે ઘોડો. OX ઓક્સ એટલે બળદ, અને બળદને બીજું બુલોક પણ કહી શકીએ, BULLOCK. PIG પીગ એટલે ભૂંડ અથવા ડુક્કર. COW કાવ એટલે ગાય. GOAT ગોટ એટલે બકરી. MONKEY મંકી એટલે વાંદરો. SHEEP શીપ એટલે ઘેટું. SQUIRREL સ્ક્વેરલ એટલે ખિસકોલી. ચલો, નીચે આપેલા પ્રાણીઓના ચિત્રો ઓળખી તેના અંગ્રેજી ઉચ્ચાર અને સ્પેલિંગ લખો. જેમાં સૌથી પહેલું કેટ એટલે બિલાડી, એ તમને આપેલું જ છે. ચલો, આ જે પિક્ચર કેનું છે? ભેંસનું. એટલે આપણે અહીંયા લખશી બફેલો, અને અહીંયા એનો સ્પેલિંગ BUFFALO. ચલો, આ પિક્ચર છે ગાયનું, એને કહેશે આપણે કાવ, COW. આ ઊંટનું પિક્ચર છે, એને કહેશે આપણે કેમલ, સ્પેલિંગ એનો CAMEL. નેક્સ્ટ, આ પિક્ચર છે આપેલું છે, કેનું છે? બળદનું છે. બળદને શું કહેશે આપણે? ઓક્સ, અને એનું ઇંગ્લિશ થશે OX. ત્યાર પછી ઘોડો, એને કહેશે આપણે હોર્સ, એનું ઇંગ્લિશ થશે HORSE. ત્યાર પછી અહીં કૂતરાનું પિક્ચર આપેલું છે, એને આપણે કહેશી ડોગ, DOG એનો સ્પેલિંગ. ત્યાર પછી નીચે બકરીનું પિક્ચર આપેલું છે, એને કહેશી આપણે ગોટ, સ્પેલિંગ થશે એનો GOAT. ગોટ એટલે બકરી. ચલો, જંગલી પ્રાણીઓ, જેને ઇંગ્લિશમાં કહેવાય વાઇલ્ડ એનિમલ્સ. પાલતુ પ્રાણીઓ એટલે ડોમેસ્ટિક એનિમલ્સ, અને જંગલી પ્રાણીઓ એટલે વાઇલ્ડ એનિમલ્સ. જંગલમાં રહેનારા પ્રાણીઓને જંગલી પ્રાણીઓ કહેવાય, જેના અંગ્રેજી ઉચ્ચાર અને સ્પેલિંગ આપણે શીખીશું. ચલો, LION લાયન એટલે થશે સિંહ, કે જે જંગલનો રાજા કહેવાય છે. આ રહ્યું એનું પિક્ચર. FOX ફોક્સ એટલે શિયાળ. LEOPARD લેપર્ડ એટલે થશે દીપડો. RHINO રાઇનો એટલે થાય ગેંડો. TIGER ટાઈગર એટલે વાઘ, કે જે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. BEAR બિયર એટલે રીચ. ZIBRA ઝીબ્રા એટલે ઝીબ્રા. GIRAFFE જીરાફ એટલે જીરાફ. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. DEER ડિયર એટલે હરણ. CHEETAH ચિત્તા એટલે ચિત્તો. WOLF વોલ્ફ એટલે વરુ. ચલો, હવે તમને પ્રાણીઓના પિક્ચર આપેલા છે, કે જે આપણે ઓળખી અને તેના ઉચ્ચાર અને તેનું સ્પેલિંગ છે આપણે નીચે લખવાનું છે. જેમાં લાયન એટલે સિંહ, એ તમને આપેલું જ છે. ચલો, ત્યાર પછી કેનું છે પિક્ચર? આ હાથીનું. તો એને આપણે કહીએ એલિફન્ટ, એનો સ્પેલિંગ થશે ELEPHANT એલિફન્ટ એટલે હાથી. ત્યાર પછી આ પિક્ચર છે ચિત્તાનું. તો ચિત્તાને આપણે શું કહેશી? ચિત્તા, અને એનો સ્પેલિંગ થશે CHEETAH. નેક્સ્ટ, આ પિક્ચર કેનું છે? શિયાળનું. બરોબર છે. ચલો, શિયાળને શું કહેવાય? ફોક્સ. તો આપણે લખીએ અહીં ફોક્સ, FOX.
ત્યાર પછી રીંછ, જેનું પિક્ચર અહીં તમને આપેલું છે. રીંછને શું કહેવાય? બિયર. સ્પેલિંગ થશે એનો BEAR. ચાલો નેક્સ્ટ. હા, વાઘનું પિક્ચર અહીં તમને આપેલું છે. વાઘને શું કહેવાય? ટાઈગર. સ્પેલિંગ તમને આવડે જ છે, TIGER, ટાઈગર. ચલો નેક્સ્ટ. હરણનું પિક્ચર આપેલું છે. હરણને શું કહેવાય? ડિયર. એનો સ્પેલિંગ થશે DEER. ચલો નેક્સ્ટ. આ પિક્ચર કેનું આપેલું છે? ગેંડાનું. ગેંડાને શું કહેવાય? રાઇનો અથવા રેનો. સ્પેલિંગ છે એનો RHINO. ત્યાર પછી ઝીબ્રાનું પિક્ચર આપેલું તમને. ચલો ઝીબ્રા, એને ઉચ્ચારણ પર ઝીબ્રા જ થાય અને સ્પેલિંગ એનો ZEBRA. ચલો ત્યાર પછી ઝીબ્રા પછી કોણ આપેલું છે? જીરાફ. જીરાફનો ઉચ્ચારણ છે જીરાફ જ થાય અને એનો સ્પેલિંગ થશે GIRAFFE. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે લેસન નંબર 4 એનિમલ્સ એટલે કે પ્રાણીઓ એ પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું એક વિડીયોમાં. થેન્ક યુ.